ઓ બંકાભાઈ, હા બોલો રામોજી, તું કાં આવેલા? હવે કેવું ચા બા પીધી કે નહીં? ઓ ચા બા તો પીધી ને. તો તમારી એક જરૂર પડી છે મારે. શું જરૂર પડી? 500 રૂપિયા જોતેલા મારે. એટલે આ મને લાગ્યું તમે આયા ત્યાંથી આ ગરીબની જેમ આવી જાય એટલે શું કામ હતું 500નું? કોમ હતું એ તો મારે. એવું છે? એટલે આ 500 રૂપિયા આલુ ખરો તને, અને તારે એવું શું જરૂર પડી કે 500 રૂપિયા જોવે છે તારે? અલ્યા મને હવે જરૂર મારે આવડે છે એટલે એને શું કરવાનું? હવે જરૂર છે એટલે મારે 500 રૂપિયા હારો કહેવું પડશે એને. લાગે છે પીવા બીવા તો નહીં જવું ને? ના ના, પીવા બીવા નહીં જવું, પણ આ તો પેલું ગવારને એવું કરવાનું એને બિયારણ લાવવા 500 રૂપિયા જોવે ખૂટ્યા ને. એવું છે? તો પાછા ચાને હાલશો? આ દૂધનો પગાર હાલ દઈશ હવે તમને 500 રૂપિયા. લ્યો દૂધનો પગાર તો હવે કેટલા 10 દાડે થાય, પછી તો તમારે 4 દાડે પૈસા પાછા આલ દેવા પડે. 4 દાડા પછી હવે 14 તારીખે તો દૂધનો પગાર થશે એટલે પૈસા તો હું હાલ દઈશું. હાર હાર એ તો વાત અલગ છે, પણ ખાટલામાં બેસો ને તો ખાટલો પોકી જશે તો ખાટલાના હો પૈસા આલવા પડશે. પણ ખાટલા હારા લાવી દો ને તમારે જો તો ઓછા પૈસા. હે રામુ, તને 500 તો આલુ ખરો, પણ મારી એક શરત છે. એ આ ડાબરી મૂડું છે ને મૂન આલ્યા વગર બોલશે 500 રૂપિયાની જરૂર છે એટલે મારે એનું મોનું પડશે. શું શરત છે બોલો? કે તમે કેટલા દાડા પૈસા પાછા આલ દેશો મને? આ જો ને આ 10 તારીખે પગાર થશે એટલે હાલ દઈશ તમને. એવું છે? શોનો પગાર થવાનો છે? ડેરીનો. હા, તમારી પાસે બેસો હોય નકર તમે કઈ નોકરીએ તો જતા નહીં, એ તો ખબર છે મને. આપું 500 તો આલું. સારું હેરો રામુ, પૈસા આલો છું તને, ઉભો રે. હે રામુ, પૈસા તો તને આલું, પણ તારે એક કામ કરવું પડશે. શું કામ? મગડો બનવો પડશે. હવે એવી બધી તો શરતો ના હોય. મગળો બગડો 500 રૂપિયા હારું પણ મગળો બનવાનો મારે. લે વ્યવહાર જ છે ને. તને ને હું તને નાનો હતો ને તને મને સાહેબ બહુ નિહારમાં મને મગડો બનાવ્યો. હવે આવી બધી શરતો ના પાડવાની. 500 રૂપિયા તમે 500 રૂપિયા વાલદાનો નહીં, 10 તારીખે પગાર થશે એટલે. એ તો સાચી વાત છે રામુ, પણ તારે 500 જોતા હોય તો મગડો તો બનવો જ પડશે. હવે એ મગળા બનવાનું ના હોય. આ વળી 500 તો તને નહીં મળે ને, તો જા તું બીજે લઈ આવી. હવે હાલો ને 500 રૂપિયા. 500 રૂપિયામાં તો તમારે શું થઈ જવાનું? મગડો તો તારે બનવો જ પડે. મગળો બનવું ખરો પણ 500 રૂપિયા પૈસા હાલવા પડી. આ પૈસા મેલો તો મગડો બાણીને અહીંથી લઈ જા, બરાબર? તારી આ ડાબરી મૂઢો છે ને મજબૂરીનો ફાયદો ઉઠાવે, પણ પૈસાની જરૂર છે એટલે હવે છે ને મગળો તો બનવું જ પડશે મારે. ફટાફટ બન. ઓ કાકા, આ શું કરી રહ્યા છો તમે? યા કશું નહીં, અને પૈસાની જરૂર હતી તે આપતેલો પૈસા. આ કોણ છે? હા પેલો ભાઈબંધ જ છે વાહનો. અને આવું કરાય? આ મગડો હગડો બનતેલા એ શું કરાવેલા તમે? હલ્યો તને ખબર ના પડે, અમે ને એને પૈસા જોતેલા ને એટલે મારી રીતે એને પૈસા આલ્યા એમ. કાકા પણ તમે યાર આ બધે ગરીબનો બચારાનો ફાયદો ના ઉઠાવશો. એમને કંઈક જરૂર હોય ત્યાં એવા આવે છે આપણી ઘેર. છોકરા તને કશું ખબર ના પડે, તું જા ઘેર જા. હા, આ તો કીધું તા તમે. હા તું જાણે મને તો અમારે પૈસા રામુ, તને 500 આલ્યા ને વાયદા પ્રમાણે આલવાના, બરાબર? તાર ને ભૂલ ના પડે. એ પછી તું પીવું કે જે કરવું એ બધું મારે નહીં જોવાનું. ના એ તો હાલી જઈશ તમારા પૈસા 10 તારીખે. હા, પગારે 10 તારીખે આલી જજે, બરાબર છે? હા. યા કાકા યાર, તમે આટલા બધા નિર્દય કઈથી હોઈ શકો? બચારાને કોકને ગરીબની જરૂર હોય તો આપણી ઘેર આવે છે. આપણી ઘેર પૈસા છે એટલે તો લેવા આવે છે. છોકરા તને કશું ખબર ના પડે, બોલ ના કરે છે. આ બધું આપણે આપણી પર વીચે ને, તમે ઉંમર થઈ જાય ને તમને ખબર પડશે. આપણે કશું ખબર નહીં પડે. બહુ જોયું, મેં બહુ જોયું છે. એ તમે પૈસા કમાયો મને ખબર છે. સારું, તમને તો સમજાવવા જ ના કાંઈ. હું બજાર જઈને આવું. હા હેલો આવજે ખટા કરી. હરીજી કઈ ગાય ગાય અલ્યો ભરતજી, હું તમારા જોડે જ આવતો એટલે તમારે બોરે જ. આ તમારા છોકરાને હોજે દાખલ કર્યો, હોજે લાવી દીધો. ના, હજી દવાખાનામાં છે, દાખલ કર્યો છે અને રિપોર્ટ કરાવે તો પૈસા હોય તો તમારા જોડે લેવાય. પૈસા તો ડેરીનો પગાર નહીં થાય, તમે કઈ રીતે આલ્યું એમ? અલ્યો હાલો નહીં યાર, મારે તો દવાખાનામાં જરૂર છે. હું મારા ડેરીનો પગાર થશે ને તો એ હાલ દઈશ તમને યાર. મારે તો શેર નહીં, નકા ના દો. અલ્યો પૈસા જરૂર હતી, જુઓ ને યાર, ઘરનું બરનું હોય તો. ઘરમાં નહીં. એવું એમ? બીજા 200 રૂપિયા પડે હાલો, તમારે જે દવા પાણી ના થાય.
પેલું 200 રૂપિયા તો કઈ યાર હવે તો મેડિકલના દવામાં જ નહીં થઈ ગઈ. હા કંઈ રિપોર્ટ બધું કઢાવવાના છે અને પછી રિપોર્ટ સારા આવે ને તો પછી રિપોર્ટ સારા ના આવે ને તો ઓપરેશન કરાવવાનું છે. સાચી વાત તમારી. તમે એક કામ કરો, બલ્લુજી છે ને એમની જોડ જઈ આવો. બલ્લુજીને એ તો જીન આવ્યો પણ એમને ઘેર તારું મારેલું છે. એવું છે? હોવ. ગામમાં ચોક ઓટો માર્યો હોય. આ ગમે તો ઓટો મારવા જવું, જો કોઈ નજરે મળે ને તો સારું વેરો આવજો. સારું. બલ્લુજી, ઓ ભરતજી બોલો. આ વહેલા ચો ગયેલા? વેલા ને પેલો હગવો હતો ને હગું જોવા જેલો કાલનો. એવું છે? બોલો. પેલી વાત જાણવા મળી ને હરિજી છોકરા દાખલ કરેલો હોય એ તો સમાચાર મળ્યા મને. મને હવે મળ્યા. હા, બાપડાને બહુ તંગી આવી ગઈ છે હરિજી. એવું ચમ? કાલે મજૂર આવેલા હતા કે 5000 રૂપિયા આલો ને માજો તો તમને 200 રૂપિયા આલે. પેલા આદમી અત્યારે 200 રૂપિયા શું થાય તમે મને કહો? તમારી વાત સાચી, પણ મારી જો નતા પગારે નતો પડ્યો, નકર ના આલ દો. એટલે ભલા આદમી છે ને આમ તો કંઈકથી ઉસીના પાસીના કરીને પૈસા આલવા પડે. હું કઈથી ઉછીના પાછીના કરીને આલું? અલ્યો હું ઘેર હતો નહીં નાખતો હે ને હું આલી જ દોડ. એ બાપડો તમારા ઘેરે આવેલો પણ તમે હતા નહીં. અલ્યો પણ હું બહાર ગામ ગયેલો તમને કહું છું જ ખરો. સાચી વાત. એ બાપડાને મેં ને ગોમ બાજુ મેલ્યો, તમે નતા એટલે એ ઉછીના પાછીના કંઈ ચોકીલા હાથ ખરું. એ તો હું એ બાજુ જાઉં, તમે ટેન્શન ના લેશો. એ તો હું ખોરીને નાલું છું પૈસા. હા હા ચલો. હરીજી બલ્લુજી હું તમને ચાંદો કરું છું. કેમ? પૈસા સ્ટાર્ટિંગ થયું ના ગમે જેલો પણ કોઈ પૈસા ના લે યાર. તો તમે ટેન્શન ના લેશો, હું પૈસા આલું છું. સારું હાલતા હોય તો સારું. તમે ટેન્શન ના 50,000 થશે ને તો હું આલું છું. સારું રડો છો શું કરવા? જો ગમે પૈસા કોઈ આવ્યા ને પણ તમે દેખો પેલા બંકાભાઈ જોડે પૈસા લેવા ગયો ને. ઓ બંકાભાઈ લાગે સ્કેમ લાગે. શું કામ પડેલું? ઓ બંકાભાઈ, હા બોલો. હવે તમારી નોંધી જેટલી જરૂર હતી. વડી શું કામ પડ્યું મારું? એટલે મારે કઈ છોકરો દવાખાનામાં દાખલ ને તે 5000 રૂપિયાની જરૂર હતી. લે હવારે એક પેલો ભિખારી આવ્યો એ ઉસીના 500 લઈ ગયો. હેજી બધા લેવા તો આવે છે, કોઈ હાલવા જ નહીં આવતું. એટલે બંકાભાઈ હાલો ને યાર, મારે છે છોકરો દવાખાનામાં છે ને રિપોર્ટ ઉપર કરવાના છે. 1 લાખ રૂપિયા આલો. હાલ્યો લાખ રૂપિયા નહીં જ મારે જરૂર. તારે ઓખમાં આંસુ નહીં આવતા અને તને કઈ રૂપિયો ના મળે તને. હાલ્યો બંકાભાઈ, એવું હોય તો તમે મારા ઘર દવાખાને હેડો. ના મળે ભાઈ, ના મળે. એટલે હાલો એ બંકાભાઈ, એક કામ કરવું પડે તા પછી. હાલ્યો તમે જે કહો છો હું કરીશ. હા તું અહીં બેસ હું આવું. હા મારી આ શરત છે, તારે આ મરચો ખાવો પડશે. તેદાર તો વાહમાં તું ખાતેલો ને પેલો શીરો, એ રીતે આ મરચો ખા. સારું, પણ પૈસા લેવા પડશે હો. હા જો પણ મારી જો શરત શું છે ખબર છે તને? હા. કે તું એકવાર આ મરચો ખાધો ને હું એમ બોલી ગયો તો તારી 1 રૂપિયો મળવાનો નથી. સારું, હાર તું ખા. પણ હું તારી દીદી જો તો પૈસા તો હા તને પૈસા આપવાના. ખા ખા. અલ્યા અરે ત્યાં તો આ બોલી જો તને 1 રૂપિયો મળવાનો નહીં હો હવે. હાલ્યો બંકાભાઈ ને મરચો ખાધો ખરો ભાઈ યાર તમે યાર. અરે પૈસા આલો. આપણે શું શરત થાય ની ક્યાં? હા એમ બોલજો ખાતી વખત તો તને 1 રૂપિયો મળે નહીં, બરાબર છે? હા બંકાભાઈ હાલો યાર, તમારા પૈસા ના, ના, પાડ ના. દે યાર બંકાભાઈ. હાલો ના મળે તમારા ભાઈ. પજુ પકડો. ના, 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 બંકાભાઈ. ના ભાઈ ના, પૈસા ના મળે. આપણે શરત થયેલી એ પ્રમાણે હું હે ને શરતનો બહુ પાક્કો માણસ છું એટલે કહું હરી. ઓ બંકાભાઈ હાલો યાર. ના 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 તને પૈસા ના મળે. હેજી પેલો હવાર અમે 500 લઈ ગયો એમ દરરોજ કહે કે અમારે પૈસા લાવવાના વળી. ના રાગાવે ભાઈ. ઓ તારે આ ડાબડી મૂળો એટલી બધી hatte જો એને પૈસા નતા હાલવા જ નતા હાલવા, એવું બધું થોડું કરાવવું હતું. ઓય બલ્લુ જેવું કરી યાર. હા તો તમે દવાખાને પહોંચો, હું પૈસા આ લઈને આવું છું અને બીજા જરૂર પડે તો તમે મને કહેજો, ફોન મારજો. હારું. હા તમે જાઓ. ઓ તારી આ ડાબડી મૂળાનું તો કશું કરવું પડશે હો. હવે એની
તાદાદ વધી ગઈ છે હવે પ્લાન કરીને એને કહું તો કરવું પડશે.